ચાલો આજે આપણે તમને બતાવશું કે દરિયાની અંદર જ્યારે હોડી ચાલતી હોય અને એમાં આપણે જ્યારે હોડીમાં બેસીને એક કિનારેથી બીજા કિનારે જતા હોય ત્યારે જે અનુભવ જે થતો હોય જોરદાર અનુભવ. અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરજો કે મારા વિડીયો કેવા લાગે છે તમને. ખાસ કોમેન્ટ કરજો. અને તમે જે વિડીયો જોતા હો એ બીજાને શેર પણ કરો, લાઈક ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર, જેથી વ્યૂ વધે મારા. એ હોડી જાય છે દ્વારકાધીશના દર્શન કરવા માટે. બેટ દ્વારકા અમે જતા હતા ત્યારે આખું પાણી ઊંચું નીચું થતું હોય ને હોડી નીકળતી હોય અંદરથી ને એવું જ લાગે કે હમણાં પડશું. અને એક તો હોડીવાળો ભાઈ તે દિવસે જોરદાર હતો. નહીં હોય ને તો એને 100ની કેપેસિટી હશે ને 175થી 200 જણા બેહાડ્યા હશે. આખી હોડી પર આમથી આમ થતી હોય. અને સામે જે દેખાય છે આખું શીપ છે, આખી ખાલી થાય છે. માલ મટીરિયલ લઈને આવ્યું હોય બહારથી. એવી જોરદાર સીન છે આખો. કુદરતી દ્રશ્ય સામે જે દેખાય છે બીજા ત્યાં તૈયાર થઈ ગયું ચાલુ પણ થઈ ગયું. અત્યારે હોડીની સિસ્ટમ બંધ થઈ ગઈ છે. જ્યારે અમે ગયા ત્યારે ચેનલમાં નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. નવા વિડીયો જોવા માટે કોમેન્ટ કરો કે જેથી મને ખબર પડે કે આ વિડીયો કેવા પ્રકારના વિડીયો મારે મૂકવા જોઈએ ખબર પડે. સામે બાકી તો તમે નાના હતા ત્યારે કોમ્પ્યુટરમાં આઈસીટી રમતા હતા. હોડીમાં સિસ્ટમમાં ત્યારે અનુભવાય છે. આપણે હોડીમાં આખો નજારો જોરદાર લાગે. સામે સૂર્ય વચ્ચે પાણીની પડે ત્યારે પ્રકાશ જોરદાર લાગે. સામે જાય છે બોટ આખી માછીમારી પેસેન્જર બોટ હતી. બહુ જોરદાર સિસ્ટમ. મજા આવે તો સામે દેખાય એકદમ ફૂલ ભરેલું વાપ જ ના હોય કેટલી પબ્લિક. આ બધા માછીમારી ઉપર પંખીઓ જોરદાર લાગે. આમ કુદરતી દ્રશ્ય જેવું મજા આવે આપણને. પાણી ઊંચું નીચું થતું હોય, આખું ઓળખું ઊંચું નીચું થતું હોય. ચેનલમાં નવા આવ્યા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જેથી ખબર પડે નવા વિડીયો કેવી રીતના વિડીયો કોઈ થોડી ખબર પડે. સામે દેખાય છે આખી સીટ ખાલી થાય છે. અને આ આપણું હોડી જેની ત્યાંથી નીકળતી હોય એ હોડી છે. કોમેન્ટ જરૂરથી કરજો તો ખબર પડે કે આગળ આવા વિડીયો